હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હવે ખેડૂતો મુદ્દે વિરોધ કરવાના મૂડમાં છે। આ વાતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા આવતીકાલે ક્યાંક ને ક્યાંક જૂનાગઢમાં વિરોધ કરવામાં આવવાનો છે, પરંતુ આના પહેલા જ પરેશ ગોસ્વામી દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પરેશ ગોસ્વામીને આ સભાને લઈ અને પરમિશન નથી મળી। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ આપણને ખબર છે કે ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ખેડૂતોને લઈ અને મહાપંચાયત પણ યોજાવાની છે। ત્યારે આ વાતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા સરકારને ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટમ આપવા માટે એક સભાનું આયોજન કરવામાં આવવાનું હતું, વિરોધ કરવામાં આવવાનો હતો, પરંતુ આના પહેલા ક્યાંક ને ક્યાંક પરેશ ગોસ્વામી દ્વારા આ વિરોધને લઈ અને ગ્રાઉન્ડ માટે પરમિશન મેળવવા માટે કહેવામાં આવ્યું, ત્યારે જૂનાગઢમાં તેમને આ વિરોધ માટે ગ્રાઉન્ડની પરમિશન નથી મળી। આ વાતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય જવાન જય કિસાન। દરેક ખેડૂત ભાઈઓનું જણાવવાનું કે જેવી રીતે આપણું એક આયોજન છે કે આવનારી તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે આપણે જે એક સરકારશ્રીને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે, જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો છે। ત્રણ મુખ્ય માંગોને લઈને આપણે અલ્ટિમેટમ આપવાનું છે। આમ જોવા જઈએ તો આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ એના માટેની પરમિશન માંગેલી હતી, પણ સરકારશ્રીએ કોઈને કોઈ બહાને એ ગ્રાઉન્ડની પરમિશન આપણે આપેલી નથી। એટલે સરકારશ્રી ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે, પણ આ ખેડૂતો છે એનો અવાજ દબાવવાનો નથી। ત્યારે આપણે જણાવી દઉં કે જે જૂનાગઢના પીઆઈ તરફથી આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ગ્રાઉન્ડ નહીં પણ તમે ડાયરેક્ટ કલેક્ટર કચેરીએ પધારો અને ત્યાં એના ગ્રાઉન્ડની અંદર તમારે જે કાર્યક્રમ કરવો હોય તે કરો। એટલે જે જૂનાગઢના પીઆઈએ જે આપણે કીધું છે એ જ મુજબ એના કહેવા મુજબ આપણે ચાલવું છે। આપણે ક્યાંય કાયદાનો ભંગ નથી કરવો અને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર આપણે આવતીકાલે બધા એકઠા થવાનું છે। ત્યારે હું દરેક ખેડૂત ભાઈને જણાવી દઉં કે આવતીકાલે 10 નવેમ્બર 2025 અને સોમવારે સવારે 9 વાગ્યે બધા ખેડૂત ભાઈઓ છે એ કલેક્ટર કચેરીએ પધારો। ત્યાં આપણે મોટી સંખ્યામાં પધારો। આપણી જે ત્રણ માંગ છે, મુખ્ય માંગ છે કે 2 હેક્ટરની મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રોએ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારથી 3 લાખ રૂપિયાની રકમ જમા કરે। બીજી આપણી માગણી છે કે જે 2019નો પાક વીમો મંજૂર થયેલો હતો, કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે એ વીમો છે એ ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો। એટલે કે 50% ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે, 50% આજે પણ એ વીમાની રકમથી વંચિત છે। એ તમામ ખેડૂત ભાઈઓને એ 2019નો પાક વીમો મળી રહે। અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે 9 તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે, આ ખરીદીની અંદર સરકારે 125 મણની જે જાહેરાત કરી છે એમ નહીં પણ જે કાયદા મુજબ 200 મણ છે એ ખેડૂતનો અધિકાર છે। દર વર્ષે 200 મણ છે એ સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે, પણ આ વર્ષે અન્યાય કરીને 125 મણ ખરીદે છે, એની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે, માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના। એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે। આ ત્રણ આપણી જે મુખ્ય માંગ છે, જેની અંદર પાક ધિરાણ માફ, 2019નો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો, આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે દિવસ 12ની અંદર જો આપણા અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને દિવસ 12ની અંદર ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સરકાર આપે, નહીતર આવનારા દિવસની અંદર અન્નજળનો ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છીએ। એટલે દરેક ખેડૂત ભાઈઓને જૂનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે। જય જવાન જય કિસાન। અહીંયા પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ભલે એમને પરમિશન નહીં આપવામાં આવે, પરંતુ એમને જૂનાગઢના પીઆઈ દ્વારા વધુ એક વાતને લઈ અને કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા વિરોધ કરી શકો છો। એમને એક ગ્રાઉન્ડ કહેવામાં આવ્યું છે, ત્યાં જો તેઓ વિરોધ કરશે તો તેમને કંઈ કરવામાં ના આવે એવી પણ વાત કરવામાં આવી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને અનેક અટકળો થઈ રહી છે। એવી પણ ક્યાંક ને ક્યાંક અટકળો થઈ રહી છે કે પરેશ ગોસ્વામીની અટકાયત કરવામાં આવી શકે છે। પરમિશન લીધા વગર જો વિરોધ કરવામાં આવશે તો આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે, એવી પણ ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ થઈ રહી
રહી છે. આ બધી ચર્ચાઓની વચ્ચે પરેશ ગોસ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા પણ અહીંયા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે જે ગ્રાઉન્ડ માટે પરમિશન માંગવામાં આવી હતી એ પરમિશન નથી આપવામાં આવી, પરંતુ બીજા ગ્રાઉન્ડમાં આ વિરોધ કરવામાં આવશે. હવે આ વાતને લઈ અને આગામી સમયમાં આવતીકાલે પરેશ ગોસ્વામી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે સરકારને સીધો અલ્ટિમેટમ આપવામાં આવશે. આ વાતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા પહેલા પણ એકવાર કહેવામાં આવ્યું હતું કે તેમની 3 માંગણીઓ છે. એક માંગણી એવી છે કે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ તેનાથી ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક ધિરાણ માફ નથી કરવામાં આવ્યું. એ વાતને લઈ અને વિરોધ કરવાની વાત કરવામાં આવી છે. બીજી માંગણી એવી છે કે જે 125 મણ મગફળીની ખરીદી કરવાની વાત કરવામાં આવી ટેકાના ભાવે, એ ક્યાંક ને ક્યાંક વધારવામાં આવે. એટલે આવી તમામ બાબતોને લઈ અને હવે કાલે વિરોધ કરવાના મૂડમાં છે પરેશ ગોસ્વામી. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.